હેલો ગાઈસ, જય સિયારામ. હું છું નીલ સોની અને આવી ગયો છું ચિત્રોડ ગામમાં. અને સામે ચિત્રોડ ગામનો ગેટ છે અને અહીં વેજભાઈ સ્વીટ ફરસાણ મસ્ત ગરમા ગરમ ગાંઠિયા ઉતરી રહ્યા છે. તો ચાલો પહેલે ગરમા ગરમ ગાંઠિયાનો નાસ્તો કરી લેશું અને પછી આપણે આગળ જશું. તો ચિત્રોડના ભાઈઓ આ વિડીયો જોતા હો તો જરૂરથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને હા, મારું વહાલું ચિત્રોડ એવી કોમેન્ટો તો જરૂર કરજો. તો આવો મસ્ત પ્રવેશ દ્વાર છે સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડ. રૂડું અને રળિયામણું ગામ એટલે ચિત્રોડ. તો ગામમાં અંદર જતા જ આવો મસ્ત વડલો છે. નમસ્કાર મિત્રો, હું અત્યારે ચિત્રોડ ગામમાં અત્યારે આવ્યો છું. મસ્ત ઘટાદાર વડલો છે, નીચે બધા વડીલ કાકાઓ બેઠા છે. તો જય શ્રીરામ કાકા. તો કાકા, આપણે ગામમાં મેન આપણે દેવસ્થાન દર્શન કરવા લાયક સ્થળો કે મેઇન જગ્યાએ કઈ છે આપણા ધ્યાનમાં? તો મિત્રો, આજે આપણે ચિત્રોડ ગામમાં મેઇન જે દેવસ્થાન છે, ધાર્મિક સ્થળો છે એ ફરવા જવાના છીએ. ગામના વડીલોને પૂછી. કાકા, આપ જણાવશો ગામમાં કેટલા દેવસ્થાન છે અને કયા કયા? હા, બરોબર. પછી બરોબર, એ પાતાળેશ્વર મહાદેવ કહેવાય. બરોબર બરોબર. બીજી હીરાગર એ શેની જગ્યા છે? મહાદેવ છે. બરોબર. અને બીજું એ પાતાળેશ્વર મહાદેવ કહેવાય. અને ચોથી એ માતાજીનું બરોબર બરોબર. તો બન્યા રહેજો. આપણે ચારે ચિત્રોડ ગામના મેન દેવસ્થાન છે તેના આપને દર્શન કરાવી. તો મિત્રો, આપણે ગામમાં અંદર આવી ગયા છીએ અને આ રસ્તો છે. અહીંથી માત્ર 1 કિલોમીટરની ગાડે કાશીગર બાપુની જગ્યા છે જ્યાં પાતાળેશ્વર મહાદેવના આપણે દર્શન કરશું. મેં પૂરો પ્રયાસ કર્યો છે ગામના બધા જ દેવસ્થાનોને કવર કરવાનો. તેમ છતાં કયા કયા રહી ગયા છે એ આપ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને થઈ શકે તો આપ પ્રતિસાદ સારો આપશો વિડીયોને, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એને પણ આવરી લેશું. તો જરૂરથી આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો. તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. જો વિડીયો વાયરલ થશે તો આપણે વિડીયોનો બીજો પાર્ટ પણ બનાવશી. તો ચોમાસામાં મિત્રો રસ્તો જો એકદમ કુદરતે લીલી સાડી પહેરી હોય એવું વાતાવરણ છે અને રળિયામણો રસ્તો. તો આપણે જેની રાહ જોયો હતા એ કાશીગર દાદાની જગ્યા આવી ગઈ છે. તો આવી મિત્રો એકદમ શાંત વાતાવરણવાળી જગ્યા છે. મસ્ત ઝાડવા છે, જંગલ જેવું વાતાવરણ છે અને કાશીગર દાદાની જગ્યા કહેવાય. અને પાતાળેશ્વર મહાદેવનું મંદિર પણ છે. તો બન્યા રહેજો, તમને હું જગ્યા પૂરું મંદિર પરિસર બતાડીશ. બ્રહ્મલીન સંત શ્રી રામ ભારતી બાપુ છે મધ્યમાં. ગણપતિ મહારાજ છે. અહીં કલ્યાણ ભારતી બાપુ છે. હનુમાનજી મહારાજ અને આ સંત શ્રી કાશીગીરી બાપુ. તો આ છે કાશીગર બાપુની જગ્યા અને પાતાળેશ્વર મહાદેવ જે અંદર ગુફામાં છે. તો આનો ફૂલ વિડીયો પણ મેં સ્પેશિયલ ઇતિહાસનો બનાવ્યો છે, એ જરૂરથી જોજો. તો મિત્રો, મંદિર પરિસરમાં આવતા જ અહીં જમણી બાજુ કાશીગર બાપાનું ગાદી અને આ ધૂણી છે. અને આ કાશીગર બાપુના દર્શન કરો. પાદુકા અને બીજી વસ્તુઓ છે જે આપ જુઓ, નિહાળો અને દર્શન કરો. અને અહીં ગુફા છે. કહેવાય છે કે આ ગુફા બાપુએ પોતાના ચીપિયા વડે ખોદી હતી. અને અહીં ધૂણી તથા ભક્તિ અહીં જમણી બાજુ
હિંગળાજ માતાનું મંદિર છે, તો ચાલો આપણે દર્શન કરી લઈએ. તો ચાલો હિંગળાજમાંના આપણે દર્શન કરી લેશું. આગળ ડાબી બાજુ બીજો રસ્તો આવે છે, એમાંથી પસાર થઈને સામે કુંડ છે અને પાતાળેશ્વર મહાદેવ બિરાજમાન છે. તો ચાલો આપણે મહાદેવના અદ્ભુત અને અલૌકિક દર્શન કરશું. તો હર હર મહાદેવ મિત્રો, મસ્ત પાવન એકદમ જગ્યા છે પાતાળેશ્વર મહાદેવની, અને ગુફામાં શિવલિંગ સ્વરૂપે મહાદેવ બિરાજમાન છે. અને અહીં કુંડ છે કુવા જેવું. કહેવાય છે કે અહીં જ આ જગ્યાએ કાશીનાથ બાપુ પોતાની ધૂણી ટકાવીને ભક્તિ તથા મહાદેવની ભક્તિ કરતા, અને આ જ જગ્યાએથી આજ પણ જો આ કૂવો છે, એમાંથી કુંડ છે, એમાંથી પાણી રહે છે. અને આપણે મહાદેવને જળ ચડાવવા માટે અહીં જ કુંડની વ્યવસ્થા છે. તો ચાલો આપણે પણ મહાદેવને જળ ચડાવી દઈએ. આ સાઈડ સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા છે, અને અહીં સંત શ્રી હીરાગીરી બાપુની જગ્યા છે. તો આ શ્રી સંત શ્રી હીરાગીરી બાપુની સમાધિ છે, અને અહીં મધ્યમાં શંકર ભગવાન બિરાજમાન છે. ઓમ નમઃ શિવાય. અને આ ડાબી બાજુ તમને કાળ ભૈરવના દર્શન થશે. અને પરમ પૂજ્ય સંત શ્રી રામગીરી ગુરુ સૂરજગીરી, અહીં બીજા સંતોની પણ આપ દર્શન કરો. સૂરજગીરી ગુરુ હીરાગીરી. નમસ્કાર, જય સિયારામ મિત્રો. અહીં નટવરગીરી મહંત બાપુ છે, જે અહીં મહારાજની જગ્યા છે. બાપુ આવે અને અહીંયા તપસ્યા કરી અને જગ્યા સ્થાપન કરેલી. બરોબર. હા. અને બીજો કોઈ આ જગ્યાનો ઇતિહાસ અહીં બધા કેટલીક સમાધિઓ હશે? ઘણી આપણી 6 સમાધિ મારી. બરોબર. 5 સમાધિ. બરોબર. એટલે જીવો ત્યાં સુધી સેવા કરવાની છે. બરોબર. સરસ સરસ. આભાર બાપુ, ખૂબ ખૂબ આભાર. સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા છે. શ્રી કિમ સાહેબના શિષ્ય સંત શ્રી ત્રિકમ સાહેબનો અખાડો, રામગુરુનું વચન. તો આવું મસ્ત પ્રવેશદ્વાર છે.
તો આ મિત્રો મંદિર પરિસર છે, આપ જો. તો સંત શ્રી ત્રિકમ સાહેબના પ્રથમ આપણે દર્શન કરી લેશી. તો ચિત્તોડ મુકામે આવેલું સંત શ્રી ત્રિકમ સાહેબનું આ ભવ્ય મંદિર છે. તો મિત્રો આ ચિત્તોડ ગાગોદર વાળો હાઈવે છે અને જય શ્રી આયદેવ માતાજી મંદિર, ગામ ચિત્તોડ, તાલુકો રાપર. આ સાઈડ રસ્તો છે. શ્રી આઈ માતાજીનું મંદિર. તો જય આઈદેવમાં આવો મસ્ત પ્રસ્તાવ છે અને આવો મસ્ત મંદિર પરિસર છે. અહીં બાળકો માટે લસરપટ્ટી ને એવી હિંચકા ને એવી બધી વ્યવસ્થા છે અને આવું વિશાળ મંદિર છે. તો બપોરના 12:45 થઈ છે અને અમે અહીં આયદેવમાના મંદિર આવી ગયા છીએ. તો દર્શન કરવા તો આવું મસ્ત પરિસર છે. તો હવે રોડ ક્રોસ કરીને સામેની બાજુ વરુડીમાનું મંદિર છે. તો અહીં બહુ જ મસ્ત દર્શન થઈ ગયા આયદેવમાના. તો હવે આપને હું વરુડીમાના પણ દર્શન કરાવું. તો જય શ્રી વરુડીમાં. તો મિત્રો આ વરુડીમાનું મંદિર છે અને આ ગાગોદર જવાય વાળો હાઈવે છે અને ત્યાં ચિત્તોડ આ સાઈડ ગામ છે. આયદેવમાનું મંદિર છે સામે, ત્યાં આપણે દર્શન કરી લીધા અને અહીંથી કટ છે અને ઓપોઝિટ સાઈડ આમ આવી અને અહીં વરુડીમાનું મંદિર છે. તો ચાલો, તો આપને હું વરુડીમાના દર્શન કરાવું. તો તમે ચિત્તોડ ગામ આવો તો અહીં વરુડીમાનું મંદિર છે અને આયદેવમાનું ત્યાં મંદિર છે રોડ ક્રોસ કરીને સામેની સાઈડ. તો જરૂરથી દર્શન કરવા આવજો. તો મિત્રો વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે. આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી આપના અભિપ્રાય જણાવજો. તમને ગમશે તો આપણે એનો નેક્સ્ટ પાર્ટ પણ બનાવશી ફૂલ વિડીયો. તો સપોર્ટ કરતા રહેજો અને આમાં જ વિડીયો જોતા રહેજો અને ખુદનું ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ભારત. આવજો, રાધે રાધે અને ફરી મળશું નવા વિડીયો સાથે.